આવનારી પેઢી સુખી સંપન્ન થાય તેમજ લોકોને શુદ્ધ તાજું અને સ્વાસ્થ્યપ્રદ શાકભાજી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ શબ્દો છે તાપી જિલ્લાના બેડકુવા પાસે રહેતા મંગુભાઈ ગામિતના, જેઓ છેલ્લા 60 વર્ષથી ખેતી કરે છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। 2011-12માં તેમણે ગૌ સંવર્ધન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 51,000નો પુરસ્કાર પણ મળ્યો હતો। તેઓ 2018માં આત્મા સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી, ત્યારથી જ તેમણે રાસાયણિક ખેતી કરવાની છોડી દીધી। અત્યારે તેઓ પોતાની 1.75 વીઘા જમીન પર લીલી ચોળી, ટામેટા, રીંગણ, મરચા જેવા પાકોની ખેતી કરે છે। મંગુભાઈ જણાવે છે કે ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે, જે નાખવાથી ઈયળ ઉપર નિયંત્રણ લાવી શકાય છે। પ્રાકૃતિક રીતે ઉગેલા શાકભાજીના ગુણગાન જણાવતા તેમણે જણાવ્યું હતું કે પહેલા તેઓ જિલ્લા સેવા સદન પર શાકભાજી સ્ટોલમાં શાકભાજી સપ્લાય કરતા હતા, પરંતુ હવે તેમને શાકભાજી ત્યાં જ લોકલ માર્કેટમાં વેચાણ થઈ જાય છે। તેઓ જણાવે છે કે સૌ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, કેમ કે રાસાયણિક ખેતીથી પાકેલ ઉપજનો સ્વાદ ખતમ થઈ જાય છે। અસંખ્ય રોગ પણ આપણા ખોરાકમાંથી જ ઉત્પન્ન થાય છે। નોંધનીય છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, ત્યારે તાપી જિલ્લાના દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવી મંગુભાઈએ ઈચ્છા વ્યક્ત કરી હતી। મારું નામ મંગુભાઈ બોંદલીભાઈ ગામિત છે। હું બેડકુવા નજીકનો રહેવાસી છું। હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો પહેલાં 2015માં, અને ત્યાર પછી મને પ્રેરણા મળી કે આ પ્રાકૃતિક ખેતી કરવાનું, અને સરકારશ્રીના દેહેથી અમે આ પ્રાકૃતિક ખેતી 7-8 વર્ષથી કરીએ છીએ। અને એ ખેતી કરવાથી અને એ જે આપણે પકાવીએ એનામાં મીઠાશ છે, એ ખાઈને અમને આનંદ થાય છે। ને અમે પહેલાં જિલ્લા પંચાયતમાં વેચવા પણ જતા હતા, પણ ત્યાં અત્યારે પહોંચી નહીં વળાય અને સમયને અનુકૂળ અમને, એટલે અમે ત્યાં નથી જતા। અહીંયા જે વેચાય છે અને પોતે બી ખાઈએ અને બીજાને બી આપીએ। બીજું કે આ કરવાથી, કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણા બધા ફાયદા છે। કેમ કે આપણું આ ખાવાથી જીવન શુદ્ધ થાય, એમાં કંઈક રોગ પ્રતિકાર શક્તિ વધે, અને જમીન આપણી જે છે એ અત્યારે એકદમ બળ થઈ ગઈ, એ જમીન સુધરે। એટલે મારે લોકોને એટલું જ અપીલ છે કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। ને હજુ બી અમે ઘણા જણને કહેવું છું કે તમે આ પ્રાકૃતિક ખેતી કરો અને જીવન શુદ્ધ બનાવો, તમારો પરિવાર શુદ્ધ બનાવો, અને બીજા આખું આપણે ગામમાં કે તાલુકામાં કે દેશમાં આપણે શુદ્ધ બધા રહે, પ્રાકૃતિક ખેતી કરીને ખાઈએ, તો એવું મારો ધ્યેય છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।